નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજા. હું તમારા ગુજરાતીના ટીચર નંદાણીયા મધુબેન. તો હવે હું તમારું ગુજરાતી લઈશ. ગુજરાતીમાં તમારે ક થી ન સુધી પહેલા શીખવું જરૂરી છે, એટલે કે ગુજરાતીના મૂળાક્ષરના વ્યંજનો અને સ્વરો. આ ગુજરાતીના મૂળાક્ષરના વ્યંજનો એટલે કે ક થી ન સુધી અને ગુજરાતીના મૂળાક્ષરના સ્વરો અ થી અહ સુધી. જો આ બે વસ્તુ તમને આવડશે તો તમને બારાક્ષરી સહેલાઈથી આવડશે. તો આપણે આ વસ્તુને એકદમ ધ્યાનથી સાંભળશું અને લખતા શીખીશું. તમે ધોરણ 1 અને 2 માં શીખી ગયા છો, જેથી કરી આપણે ફરી એક વખત રિપીટ કરી લઈએ એટલે તમને તાજું થઈ જશે, તો તમને આગળ સહેલાઈથી બધું આવડી જશે. તો ચાલો આપણે એક વખત એને તાજું કરી લઈએ. ક કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, ઝ ઝાબલાનો ઝ, ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડમરૂનો ડ, ઢ ઢગલાનો ઢ, હણ ફેરનો હણ, ત તપેલીનો ત, થ થળનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, ભ ભમરડાનો ભ, મ મગરનો મ, ય યતિનો ય, ર રથનો ર અથવા તો ર રમકડાનો ર, લ લખોટીનો લ, વ વહાણનો વ, શ શરણાઈનો શ, ષ ષટકોનો ષ, સ સસલાનો સ, હ હરણનો હ, નળનો ળ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, યજ્ઞનો જ્ઞ. તો આ છે ગુજરાતીના મૂળાક્ષરોના વ્યંજનો ક થી ન સુધી. પછી છે ગુજરાતીના મૂળાક્ષરોના સ્વરો. અ અજગરનો અ, આ આગાડીનો આ, ઈ ઈયળનો ઈ, ઈસનો ઈ, ઉત્તરનો ઉ, ઊનનો ઉ, ઋષિનો ઋ, એરણનો એ, ઐરાવતનો એ, ઓશિકુનો ઓ, ઔષધનો ઔ, અંબાડીનો અમ અને અહ. તો આ રીતે હતી અહ સુધી. તો હવે આપણે, તમને ખબર જ છે આને આ રીતે બોલાય છે અને આ રીતે લખાય છે, છતાં પણ એક વખત હું તમારી સાથે હું બોર્ડ પર લખું છું, તમારે નોટ્સ અને પેનમાં મારી સાથે લખવાનું છે અને સાચી રીતે બોલતા શીખવાનું છે. આમાં ઘણા અક્ષરો એવા છે કે બે વખત આવે છે. જ દાખલા તરીકે જ, ચો જ જમરૂખનો જ છે ને ઝ ઝાબલાનો છે. હવે આપણે બધા શું કરીએ છીએ? ડી જ જ બોલીએ છીએ. શું બોલીએ છીએ? જ જમરૂખનો જ, જ ઝાબલાનો. પણ એવી રીતે બોલાતું નથી. જ જમરૂખનો જ અને ઝ ઝાબલાનો. તો એવી રીતે હું બોર્ડ ઉપર લખીશ અને તમારે સાથે સાથે લખતું પણ જવાનું છે. નોટ પેન સાથે રાખવાની છે. હું લખું એમ લખતું પણ જવાનું છે અને સાથે સાથે બોલતું પણ જવાનું છે, જેમ હું બોલું છું એ રીતે. તો આપણે સાચી રીતે બોલતા આવડવું જોઈએ અને સાચી રીતે લખતા આવડવું જોઈએ, જેથી કરીને તમે સાચું વાંચી શકો છો. તો ચાલો આપણે એક વખત બોર્ડ પર લખશું. તમે નોટ્સ અને પેનમાં સાથે સાથે લખતા જાજો નોટ્સમાં, અને હું બોર્ડ પર લખું એ તમારે લખવાનું છે અને બોલવાનું છે મારી સાથે સાથે. તો ચલો હું બોલીશ. કબૂતરનો ક. શું બોલીએ છીએ? ક. શું બોલીએ છીએ? ક. કબૂતરનો ક. પછી ખટારાનો ખ. શું બોલીએ છીએ? ખ ખટારાનો ખ. જો અહીં ચિત્ર પણ આપેલું છે. ખ ખટારાનો ખ. પછી ગ ગણપતિનો ગ. જો ગ ગણપતિનો ગ. પછી ઘ ઘરનો ઘ. ઘ ઘરનો ઘ. પછી ચ ચકલીનો ચ. ચકલીનો ચ. પછી છ
છ છત્રીનો છ છ છત્રીનો છ પછી જ જ જમરૂખનો જ જ જમરૂખનો જ પછી ઝ જો શું બોલું છું જ જમરૂખનો જ અને ઝાબલાનો ઝ એટલે બેમાં બોલવામાં ફેર પડે છે એટલે જેમ હું લખું છું એમ તમારે લખી જવાનું છે અને સાથે હું બોલું છું એ જ રીતે બોલવાનું છે કે જમરૂખનો જ ઝાબલાનો ઝ પછી ટપાલીનો ટપાલીનો ઠઠડિયાનો ઠઠડિયાનો બરાબર પછી ડમરૂનો ડમરૂનો પછી ઢગલાનો ઢગલાનો પછી હણફેરનો હણફેરનો પછી તપેલીનો તપેલીનો જો હવે ટ અને ત શું છે ટ અને ત બંનેમાં બોલવામાં ફેર છે લખવામાં તો ફેર દેખાય છે પણ બોલવામાં પણ ફેર છે ટ તમે બોલશો એટલે શું થશે તમારી જીભ છે ઉપર તારવું હોય ત્યાં અડશે શું થશે તારવાને અડશે ટ શું થશે ટ તમે સાથે બોલવાની પણ પ્રેક્ટિસ કરશો એટલે તરત તમને અંદાજ આવી જશે કે ના ટ અને ત બેમાં બોલવામાં ફેર છે જો ટ બોલશો એટલે તમારી જીભ તારવે અડશે અને તપેલીનો ત એ તમારી જીભ દાંતને અડશે ક્યાં અડશે દાંતને અડશે તો એ તમને બોલવામાં ફેર પડે છે એટલે તમે સાથે પ્રેક્ટિસ કરશો એટલે તમને અંદાજ આવશે ત એટલે કે જીભ છે દાંતને અડી જાય છે અને ટમાં જીભ દાંતને નથી અડતી ઉપર તારવામાં અડે છે તો આ રીતે બોલવામાં ફેર પડે છે પછી ખાસ ધ્યાન રાખવું તમને બધા વિદ્યાર્થી મિત્રોને આ 4 અક્ષરમાં લખવામાં બહુ જ ભૂલ કરતા હોય છે કયા 4 ટ ઠ ડ અને ઢ ઘણા ટની જગ્યાએ ડ લખે છે અને ડ ની જગ્યાએ ટ લખે છે આવી રીતે લખાતું નથી એટલે ખાસ તમારે ધ્યાન રાખવું તમને એકડા તો આવડતા જ હશે તો એમાં 1 2 3 4 5 6 એવી રીતે તમારે ક્રમમાં જેમ ટ છે ત્યાં 2 આવે અને ડ છે ત્યાં 6 આવે જો 2 ની જેમ જ ટ થાય છે અને 6 ની જેમ જ ડ થાય તો તમારે ધ્યાન રાખવું ટ પહેલા આવશે ડ પછી આવશે અને ખાસ તમે આમાં પણ ભૂલ કરો છો કેમાં ઠ અને ઢમાં ઠ જેનું પાક્યું તમારું ઊંધું હોય છે ડ ની જેમ થાય છે અને ઢ એ ટ ની જેમ થાય છે ને મોઢું ઊંધું થાય તો ખાસ ધ્યાન રાખવું આ 4 અક્ષરમાં કે લખવામાં ભૂલ થાય નહીં બરાબર ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત પછી થ થડનો થ દડાનો દ ધજાનો ધ હવે જો ઘ અને ધ આ બે સરખા લખવામાં દેખાય છે ને ગ અને ધ હવે જો બેમાં ફેર શું છે આ છે ગ અને આ છે ધ બંનેમાં ઘણો જ ફેર દેખાય છે જે ઘનું પાક્યું છે છેક સુધી એના મોઢા સુધી વળી જાય છે અહીંયા સુધી અડી જાય છે અને ધનું પાક્યું છે અહીંયા વચ્ચે સુધી જ રહે છે ક્યાં સુધી અહીંયા વચ્ચે સુધી જ રહે છે તો ખાસ ધ્યાન રાખવું ઘણા ધની જગ્યાએ ધ લખી નાખે છે અને પછી ધ પછી શું આવે ન આવે છે તો આમાં તો ચ લખ્યો એ તમારો ખોટો કહેવાય તમારી લખવાની અને બોલવાની રીત સાચી હશે તો જ તમે આગળ વાંચી પણ શકશો અને સાચી રીતે લખી પણ શકશો જેથી કરી તમારી જોડણીમાં કોઈ ભૂલભાલ થાય નહીં
તો ખાસ નોંધ લેવી કે ઘનું પાખ્યું છે એ મોટું હોય એટલે મોટું છે એ પહેલા આવે અને ધનું પાખ્યું નાનું છે એ પછી આવે. ખાસ ધ્યાન રાખજો. આ નાની નાની ભૂલો ઘણા જ કરતા હોય છે, ખબર પણ ન હોય કે આવું હોઈ શકે. ધજાનો ધ, નગારાનો ન, પતંગનો પ, ટાકડાનો ફ, બકરીનો બ, ભમરડાનો ભ, મરચાનો મ અથવા તો મગરનો મ, યતીનો ય. હવે જો ખાસ ધ્યાન રાખજો, પ અને ય આ બે પણ લખવામાં સરખા દેખા તમને લાગે, પણ સરખા છે નહીં. શું સરખા છે નહીં? જો પ છે એ પ સિમ્પલ રીતે 5 ની જેમ જ લખાય છે. કેમ લખાય છે? 5 ની જેમ જ લખાય છે પ. બરાબર. હવે ય છે, ય એ એનું પેટ મોટું હોય છે. યને ખાવા બહુ બધું જોઈએ એટલે એનું પેટ બહુ મોટું થઈ ગયું છે. પ એટલું બધું ખાતો નથી એટલે એ પતલો છે. બરાબર. તો આપણે એમ યાદ રાખવાનું કે પ ને બહુ ખાવા જોતું નથી, એને ભૂખ બહુ ઓછી લાગે એટલે પતલો છે. અને આ છે ય છે એને બહુ જ ભૂખ લાગે કરે, એકદમ ખાધોડકો છે એટલે એનું પેટ મોટું થઈ ગયું છે. તો એ રીતે યાદ રાખવાનું કે પ છે એ પતલો છે અને ય છે જાડો છે. બરાબર. એટલે કે એનું પેટ મોટું છે. તો એ રીતે તમારે ધ્યાનમાં લેવાનું છે. ખાસ આ નોંધ લેજો કે ય અને પ માં આટલો ફેર છે. બરાબર. રમકડાનો ર, શું થશે? રમકડાનો ર, લખોટીનો લ, વાણનો વ, શરણાઈનો શ, ષટકોણનો શ, સસલાનો સ. હવે જુઓ 3 સ છે. કેટલા સ છે? 3. હવે ત્રણેય સ અલગ અલગ રીતે બોલાય છે અને આપણે જે બોલીએ છીએ એ એક જ સ બોલીએ છીએ. પછી આ સ હોય, શરણાઈનો સ હોય, ષટકોણનો સ હોય કે સસલાનો સ, આપણે બધા એક જ સ બોલીએ છીએ. તો બધાએ ખાસ નોંધ લેવી કે આ સ, શરણાઈનો, ષટકોણનો અને સસલા એ ત્રણેયમાં બોલવામાં ફેર છે. જો શરણાઈનો શ, શરણાઈનો શ, ષટકોણનો શ, ષટકોણનો શ, સસલાનો સ. સાદી રીતે આપણે જે બોલીએ છીએ એ આ છે સસલાનો સ, શરણાઈનો સ, ષટકોણનો શ, સસલાનો સ. જો શરણાઈનો શ તમે બોલશો એટલે અંદરથી સિસોટી વાગશે એટલે સીટી વાગશે. બરાબર. પણ ધીમી. કેવી? ધીમી. શરણાઈનો શ, સિસ્કારો થાય એ રીતે શરણાઈનો શ. પછી ષટકોણ બોલશો એટલે સીટી થોડીક બદલે એનો અવાજ મોટો આવશે. ષટકોણનો શ એટલે અવાજ સિસ્કારાનો મોટો આવશે. ષટકોણનો શ અને સસલાનો સ એમાં કાંઈ થતું નથી. એ આપણે જે રેગ્યુલર બોલીએ છીએ એ સ છે. આપણે બધી જગ્યાએ એક જ સ બોલતો હોય, સસલાનો સ. બરાબર. શરણાઈનો શ, ષટકોણનો શ અને સસલાનો સ. પછી હરણનો હ, નળનો અડ, ક્ષત્રિયનો ક્ષ અને યજ્ઞનો ન. બરાબર. આ રીતે કક્કામાં તમારે ખાસ શું ક, ખ, ગ, ઘ. હવે જો ઘ અને ઢ એ બે લખવામાં ફેર છે. ચ, છ, જ, ઝ. આ જમરૂખનો જ અને ઝાબલાનો ઝ. તો આ બે બોલવામાં ફેર છે. પછી ટ, ઠ, ડ, ઢ અને ત. હવે બે ટ માં આ ટ છે અને આ ત છે તો બેમાં બોલવામાં ફેર છે. ટ બોલીએ એટલે જીભ તારવામાં અડે છે અને ત બોલીએ એટલે જીભ દાંતને અડે છે. પ્રેક્ટિસ કરશો એટલે તમને તરત જ યાદ રહી જશે કે ના આ ટ છે એ પહેલા આવે છે, જે તારવામાં અડે એ પહેલા આવે છે અને જે જીભને દાંતને અડે છે એ પછી આવે છે. ટ અને ત.
થ દ. હવે જો ડ ને દ, ડ ને દ, જેમ ટ અને ત બોલાય છે એમ ડ અને દ. આ ડ છે એ તારવામાં અડે છે અને આ દ છે એ દાંતને અડે છે, એટલે એ પણ ખાસ નોંધ લેવી. પછી ન, પ, પ અને ય. પ છે એ પતલો છે અને ય છે એ મોટો છે, એટલે કે બુખાય છે, તેનું પેટ ફૂલી ગયું છે. એટલે એમ યાદ રાખવાનું, લખવામાં બેનો ફેરફાર થાય છે. બોલવામાં તો છે પણ લખવામાં પણ ફેર થાય છે. ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, ષટ્કોણનું ષ, સ, સસલાનું સ, હ, ળ, શ, ન. બરાબર. તો આ રીતે મૂળાક્ષરના વ્યંજનો છે. શું છે? ગુજરાતી મૂળાક્ષરના શું છે? વ્યંજનો. શું છે આ? વ્યંજનો. ક થી ન સુધીનો. તો તમને ખબર પડી કે આને સાચી રીતે કઈ રીતે બોલાય છે અને લખવામાં પણ કેટલા અક્ષરોમાં ફેરફાર આવે છે. દેખાય છે સરખા પણ લખવામાં ફેરફાર આવે છે. તો આ રીતે તમારે સાચી રીતે લખતા અને બોલતા શીખવાનું છે, જેથી કરીને તમારું વાંચન સાચું થાય અને લેખન પણ સાચું થાય. હવે એ જ રીતે આપણે સ્વરો જોશું. શું જોશું? સ્વરો. તો ચાલો આપણે હવે સ્વરો જોઈએ. ક્યાંથી? અ થી અહ સુધી. ગુજરાતીના મૂળાક્ષરોના સ્વરો. અ આગાડીનો અ. શું આવશે? અજગરનો અ. અજગરનો અ. આ આગાડીનો આ. આ આગાડીનો આ. ઈયળનો ઈ. ઈયળનો ઈ. ઈસનો ઈ. ઈસનો ઈ. પછી ઉત્તરાયણનો ઉત્તરાયણનો ઊનનો ઊનનો બરાબર. પછી ઋષિનો પછી એરણનો એ. ઈરાવતનો ઐ. ઈરાવતનો ઐ. ઓશિકાનો ઓશિકાનો ઔષધનો ઔષધનો અંબાડીનો અંબાડીનો ને છેલ્લે તો જો આમાં પણ લખવામાં અને બોલવામાં ફેરફાર આવે છે અક્ષરોમાં. જેમ આપણે વ્યંજનોમાં જોયા છે લખવામાં અને બોલવામાં, એવી જ રીતે આમાં પણ આવે છે. તો જો આ છે અ. શું કહેવાય? આ. પછી ઈ. જો નાનો ઈ, આને કહેવાય રસ્વ ઈ અથવા તો હસ્વ. હસ્વઈ. શું કહેવાય? હસ્વઈ. આપણે આ કરતા હોય ને આવા. શું કહેવાય? હસ્વઈ. આ દીર્ઘઈ. હવે જો બેમાં બોલવામાં ફેર છે. આ હસ્વઈ એટલે કે નાની, દીર્ઘઈ એટલે કે મોટી. તો હસ્વ ઈ શું બોલવાનું? ખાલી ઈ. ને દીર્ઘ ઈ શું બોલાશે? ઈ. શું બોલાશે? ઈ. એટલે કે ઈ એવી રીતે નાનો અને મોટો ઈ. એટલે આ ઈને ખાલી સિમ્પલ રીતે ઈ અને આ મોટા ઈને ઈ એટલે કે લંબાવીને એટલે આપણે બોલશું ઈ એટલે થોડા ઊંચા થશું. બરાબર. એવી જ રીતે ઉ. આ હસ્વ ઉ છે. આમ લખીએ ને નીચે કોઈ પણ
પણ અક્ષર લખીએ નીચે આવી રીતે હસ્વ આ દીર્ઘ એ રીતે હસ્વ છે ખાલી ઉ શું બોલાશે ઉ એવી રીતે આ દીર્ઘ ઉ છે શું છે ઉ એવી જ રીતે ઈ ઈ ઉ ઉ ઋ એ ઐ ઓ ઔ અં ને અ તો આ છે સ્વરો શું છે સ્વરો આમાં આ ચાર અક્ષરોમાં ખાસ ધ્યાન રાખવાનું છે લખવાનું નાના ઈમાં ભાગ્યું નાનું છે મોટા ઈમાં ભાગ્યું મોટું છે નાના ઉમાં ભાગ્યું નાનું છે અને મોટા ઉમાં ભાગ્યું મોટું છે બરાબર ઈ ઈ ઉ ઉ એ રીતે બોલાય છે તો ચાલો હવે આના પરથી આપણે ગુજરાતીની મૂળાક્ષરની 12 અક્ષરીઓ શીખીશું કે કઈ રીતે આ બેમાંથી વ્યંજન અને સ્વરમાંથી 12 અક્ષરી લખી શકાય એ આગળ આપણે શીખીએ મૂળાક્ષરની 12 અક્ષરીઓ મૂળાક્ષર પહેલા વ્યંજન એક કહેવાનું છે ક કબૂતર ક હવે એક કબૂતરના ક માં આપણે સ્વરો બધા જ જોડવાના છે જો ખાસ શું નોંધ લેવાની છે વ્યંજનો કેટલા છે 34 કેટલા છે 34 છે તો હવે આપણે કબૂતરનો ક હવે આના ઉપરથી આપણે 12 અક્ષરી લખવાની છે કે જે વ્યંજનો છે એની સાથે બધા જ સ્વરો લગાવવાના છે સિવાય કયો ઋષિનો ઋ એ ક્યાંય લગાવવાનો નથી ઈ ઋ અલગ પડે છે એટલે કે સ્વરો બધા જ જોડવાના છે હવે જો આપણે અ જોશું ક બોલો એટલે પાછળ અ બોલાય બોલો જોઈએ ક બોલે છે પાછળ અ આવે શું આવે છે ક પાછળ અ બોલાય છે તો આપણે અ લાગે છે એટલે કે અ પ્લસ અ એટલે શું થશે ક જો ખાલી ક બોલો એટલે પાછળ શું લાગે છે અ લાગે છે તો આપણે સ્વરમાં અ જોડેલો છે એ જ રીતે કા શું આવે કા તો કાની પાછળ શું લાગ્યો આ લાગ્યો શું લાગ્યો આ જો વ્યંજન એક જ રહેશે પણ એની પાછળ શું લાગે છે સ્વર બધા જ સ્વર લાગે છે એમાં બીજો સ્વર છે આ શું છે આ એટલે કા ક કાઈની ક અને કાનું પછી વ્યંજન એકલું એક જ છે ક હવે એની પાછળ ઈ લાગે છે કેવું ઈ નાનું એટલે કે હસ્વઈ આપણે આ રીતે આવે છે કઈ બાજુ આવે છે ડાબી બાજુ કઈ બાજુ ડાબી બાજુ ક કા કી ખાલી કી જ નાનો ઈ છે એટલે કી એને લંબાવવાનો ઈ એવી રીતે લંબાવવાનો નથી તો ઈ દીર્ઘ ઈ થાય છે તો કી પછી આપણે કયું આવશે મોટો ઈ એટલે કે દીર્ઘ ઈ ઈશ્વરો ઈ એટલે કે દીર્ઘ ઈ કી શું થશે કી પછી શું આવશે ઉ કયો નાનો કયો આવશે નાનો તો હસ્વઈ એટલે કે હસ્વ એટલે કે કુ આવી રીતે કુ હસ્વ એટલે કે કુ ખાલી કુ પછી જો વ્યંજન એક જ છે વ્યંજનમાં ફેરફાર થતો નથી આપણે શું શીખીએ છીએ 12 અક્ષરી તમે ત્રીજા ધોરણમાં આવી ગયા એટલે તમને તો મૂળાક્ષરના કક્કો તો આવડતો જ હશે વ્યંજન અને સ્વર બરાબર એ તો તમને આવડે જ છે તો હવે તમારે એમાંથી 12 અક્ષરી લખતા શીખવાનું છે એટલા જ માટે એમાંથી પહેલા તમને આવડવું જરૂર છે 12 અક્ષરી શીખવા માટે તમને કકાથી કથી જ્ઞ વ્યંજનો
અને અ થી અહ સુધીના સ્વરો આવડવા ખૂબ જ જરૂરી છે. તો જ તમે આ ક બારાક્ષરી લખી શકશો. જો વ્યંજન આપણે કયું લીધો ક. ક ની પાછળ બધા જ સ્વરો લગાવવાના છે. સ્વરો કયા છે? અ થી અહ સુધી. તો એ બધા જ સ્વરો સ્વર 13 છે, પણ આપણે રૂ વાળો સ્વર લેવાનો નથી. બાકી બધા 12 સ્વર લેવાના છે. તો જો હવે આપણે નાનો ઉ લઈ લીધો. હવે મોટો ઉ. ઉનો ઉ એટલે દીર્ઘ ઉ. મોટું ઉ એટલે કે દીર્ઘ ઉ એટલે કે કુ. જો પછી વ્યંજન સાથે બોલવાનું. ક અને ઉ બે એટલે વ્યંજન પહેલા પછી સ્વર બોલવાનું. કુ એટલે પાછળ ઉ બોલાય છે. તમે બોલશો કુ એટલે પાછળ ઉ નો અવાજ તમને સંભળાશે કુ. બરાબર? પછી ઉ પછી શું આવશે? ઉ પછી જો આપણે ઋષિનો રૂ લેવાનો નથી. પછી એ એરણનો એ માથે એક માત્ર કે. પછી એને બોલવાનું, મૂકીને બોલવાનું કે. ઉચ્ચાર થાય છે કે, પાછળ એ બોલાય છે કે. બોલાય છે ને એ. પછી અને બે માત્ર ઐ. ઐ છે, બે માત્ર છે કઈ. એટલે પછી વ્યંજનની સાથે બોલવાનું કઈ. પછી કાનો માત્ર ઓ છે. ઓ શિકાનો ઓ તો કો સાથે બોલવાનું છે કો. પછી બે માત્રા ઔ એટલે આપણે સાથે શું વ્યંજન બોલવાનું છે કૌ. બરાબર? શું બોલવાનું છે? કૌ. પછી માથે મીંડું આવે છે અમ એટલે કમ. એટલે તમારે વ્યંજન પહેલા બોલવાનું છે એટલે પાછળ ઉચ્ચાર થશે કમ. શું થશે? કમ. અને પછી અગર વિશે જેમ અહ આ છે હ વચે. શું વચાય? હ વચાય છે. શું વચાય છે? હ. ક હ. ક અય બોલાય છે અને હય બોલાય છે. આ બે મીંડા છે એને શું વચાય છે? હ વચાય છે. શું વચાય છે? હ. ક હ. શું? ક હ. અહ બોલીએ છીએ ક. પાછળ તો લાગે જ છે અને હ ક. બરાબર? આ રીતે આપણે સાચી રીતે લખવાનું છે. જો વ્યંજન એક લીધો છે, હવે એની પાછળ આપણે બધા જ સ્વરો એક સ્વર, કુલ કેટલા સ્વર છે? 13 સ્વરમાંથી 12 આપણે લઈએ છીએ. ઋષિનો રૂ લેતા નથી. હવે 12 સ્વરમાંથી 12 અક્ષરીની એક લાઈન બની જાય છે, જે આપણે ક ની લખેલી છે. એ જ રીતે આપણે ખ ની લાઈન લેશું. ખ ખટારાનો ખ. ખ ખટારાનો ખ. જો તમને સ્વરો આવડતા હશે મોટે અ આ ઈ ઉ ઋ એ ઐ ઓ ઔ અમ અહ. બરાબર? એ આખું આવડતું હશે તો તમારે એમાં રૂનો એકનો જ ઉપયોગ થતો નથી. બાકી 12 અક્ષરનો ઉપયોગ થાય છે. પણ ક્યાં બોલાય છે? પાછળ બોલાય છે. કેમ બોલાય છે? પાછળ. જો ક બોલો છો એટલે પાછળ અ બોલાય છે. એવી જ રીતે ખ બોલો છો તો પાછળ અ બોલાય છે. ખને ખાયની જો તમને બોલતા આવડતું હશે કને કાયની ક કને કાનું કા કને રસોઈ કી કને દીર્ઘાય કી કને રસવાળું કુ કને દીર્ઘાવાળું કુ કને એક માત્ર કે કને બે માત્ર કને કાનો માત્ર કો કને બે માત્ર ઓ કને માથે મીંડું કમ કને આગળ વિશે કહ. એ જ રીતે ખ. ખ પ્લસ અ ખ. પછી આ લગાવશું એટલે ખા. પછી શું આવે? ઈ આવે. કયો ઈ આવે? હસોઈ એટલે કે ઠી. પછી જો ખ લખો એટલે ખ જ બોલવાનું. પછી ક બોલવાનું નથી. ઘણા શું કરે? બોલતા બોલતા ખ ની લાઈન જ ખને ખાય નહીં ખ ખન ખાનો કા કને રસવાય કી કંદી ખની લાઈનમાંથી કને ચડાવી દે. હાલતી ગાડી ચડી જાય તો શું થાય? પડી જાય. હાલતી ગાડીએ ચડવો તો શું થાય? પડી જાય. તો આપણે હાલતી ગાડી ચડવાનું નથી. એમાં આગળ વધવાનું છે. જેમાં તમે બેઠા છો એમાં જ તમારે આગળ જવાનું છે. તો જ તમે તમારી સ્થાને પહોંચી શકશો. એ રીતે આમાં તમે ખની બોલો છો તો ખની જ ખ સુધી ખ હ
જ્યાં સુધી ખહ ન બોલે ત્યાં સુધી ખનું જ બોલવાનું છે, વચ્ચે કને લેવાનું નથી. ઘણા મિસાઈ પૂછે બોલતા બોલતા ખની લાઈન બોલતા બોલતા ક બોલી નાખે છે, તો કની લાઈન બોલતા બોલતા ખ બોલી નાખે છે, તો ખાસ એ નોંધ લેવાની છે. પછી આવશે દીર્ઘ ઈ એટલે કે ખી ખી. પછી હસ્વ હસ્વ ઉ એટલે કે ખુ. પછી દીર્ઘ ઉ એટલે કે ખુ. પછી એક માત્ર એટલે કે ખે. બે માત્રા ખઈ. એક કાનો માત્ર ખો. બે માત્રાઓ ખૌ. માથે મીંડું ખમ. આગળ વિશે ખહ. બરાબર. તો આ રીતે તમારે સાથે સાથે સાચું બોલતું પણ જવાનું છે અને કઈ રીતે સ્વર મુકાય છે, કયું અ મુકાય, પછી આ મુકાય, પછી ઈ મુકાય, પછી મોટું ઈ મુકાય એટલે કે હસ્વ ઈ, દીર્ઘ ઈ, પછી હસ્વ ઉ, દીર્ઘ ઉ, પછી એક માત્ર એ, પછી બે માત્ર ઈ, પછી કાનો માત્ર ઓ, બે માત્ર ઓ, માથે મીંડું અ. બરાબર. આ રીતે તમારી બારાક્ષરી લખાય છે. પછી ગ શું આવે છે? ગ. ચોખને ખાય ની, ખ ખને ખાનો, ખા ખને રસવાય, ખી ખને દીર્ઘાય, ખી ખને રસાળ, ખુ ખને દીર્ઘાળ, ખુ ખને એક માત્ર, ખે ખને બે માત્રા, ખને ખાનો માત્ર, ખો ખને બે માત્રા, ખને માથે મીંડું, ખમ ખને આગળ વિશે ખહ. શું વંચાય આને? હ. શું વંચાય? આ બે ટૂંકા હોય પાછળ એને હ વંચાય છે. બરાબર. એ જ રીતે આપણે ગ ગણપતિનું ગ. હવે ગ ની પાછળ અ લાગશે એટલે ગ. શું થશે? ગ. પછી ગ ની પાછળ આ લાગશે તો આ. પછી શું આવે? નાનો એટલે કે હસ્વ ઈ. ગ ની ઈ લાગશે તો હસ્વ ઈ ગી. પછી મોટો ઈ એટલે કે દીર્ઘ એટલે ગી. પછી નાનો એટલે કે ગુ. મોટો એટલે કે ગુ. એક માત્ર કે. બે માત્ર ગઈ. કાનો માત્ર ગો. બે માત્રાઓ ગૌ. માથે મીંડું ગમ. આગળ વિસ ગ. બરાબર. તો આ રીતે બારાક્ષરી લખાય છે. તો તમારે હવે હોમવર્કમાં પહેલા તો તમારે મૂળાક્ષરના વ્યંજનો અને સ્વરો આવડવા ખૂબ જ જરૂર છે. તમે બધાને આવડતા જ હશે. પહેલા બીજામાં આપણે એ જ શીખવું છે અને બારાક્ષરી પણ શીખ્યા છે, છતાં પણ આપણે એટલા ટાઈમ પછી ભણીએ છીએ તો આપણે આ પહેલા શીખી લઈએ, પછી આગળ આપણે વાંચન શીખીશું. તો તમને મૂળાક્ષરના પહેલા તો ક થી જ્ઞ અને અ થી અહ સુધીના વ્યંજન અને સ્વરો શીખવા ખૂબ જ જરૂર છે. તો એક વખત ક થી જ્ઞ એટલે કે વ્યંજનો કેટલા છે? 34 વ્યંજનો અને સ્વરો કેટલા છે? 13. એ બધા જ આપણે લખવાના છે એક એક વખત અને સાચી રીતે લખતું જવાનું છે અને સાથે સાથે સાચું બોલતું પણ જવાનું છે. જેમ કે જમરૂખનો જ અને ઝાબલાનો ઝ. એ રીતે ઝ આવે તો ઝ જ બોલવાનું છે, જ બોલવાનું નથી. તો તમારે મૂળાક્ષરના વ્યંજનો ક થી જ્ઞ 34 વ્યંજનો અને સ્વરો અ થી અહ 13 સ્વરો એક એક વખત લખવાના અને ક ખ ગ ગ અને ચ આ પાંચે પાંચ ક ખ ગ ઘ ચ. એવી રીતે બારાક્ષરીની 5 લાઈન લખવાની રહેશે અને એ પણ બોલવાની સાથે સાચી અને સાથે બોલવાની રહેશે. બરાબર. મેં અહીંયા 3 લાઈન લખી છે પણ તમારે એ જ રીતે કે ક ની પાછળ અ લગાવો એટલે ક, ક ની પાછળ આ લગાવો એટલે કા, એવી રીતે એમ બોલવાનું છે. સ્વર લગાવતા જશો એટલે તમને આવડી જશે. એવી રીતે આ 5 લાઈન લખવાની રહેશે. તો તમારા હોમવર્કમાં HW માં ક
અથી જ્ઞના વ્યંજનો 34, અથી અહના 13 સ્વરો અને 5 ક ખ ગ ઘ ની ભારત શરીરની લાઈન મૂળાક્ષરની ભારત શરીરની લાઈન લખવાની રહેશે. ઓકે.